Hello friends, welcome all in the ninth part of chapter number 8 application of integration. લાસ્ટ સેશનની અંદર આપણે કેટલાક ક્વેશ્ચનની વાત કરી ને આજે આપણે એનાથી આગળ કન્ટિન્યુ કરીશું. નો ડાઉટ આ સેશનની અંદર પણ આ ચેપ્ટરના દરેક સેશનની અંદર નંબર ઓફ ક્વેશ્ચન્સ બહુ ઓછા અટેમ્પ્ટ થાય છે જસ્ટ બીકોઝ ક્વેશ્ચન્સ લેન્ધી હોય, સમજવાનું વધારે હોય. ઓકે, એટલે બે ત્રણ ક્વેશ્ચન હોય તો પણ બહુ વાંધો નહીં આવે. ઓકે, સો વેરી કેરફુલ, બહુ ધ્યાનથી સમજજો. બરાબર. અને મેઇન વસ્તુ કે જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરો કે જેથી બેલ આઇકન પર ક્લિક કરીને તમને ફર્ધર વિડીયોઝ માટે નોટિફિકેશન મળતી રહે. અને બને ત્યાં સુધી શેર કરો કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પણ આ કન્ડિશનમાં એનો યુટિલાઇઝ કરી શકે. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન નંબર 9 ની વાત કરીએ. સી 8 અને 9 ઓલમોસ્ટ સેમ છે, બટ 9 નંબરનો જે દાખલો છે તે જનરલ ફોર્મેટનો દાખલો છે. જનરલ એટલે એક સૂત્ર ડિફાઇન થશે ને એના પરથી જ સીધી આપણને 8 નંબર માટે દાખલાની જવાબ આપણે શોધી શકીશું. ઓકે, એટલે આમાં જે 9 નંબરની અંદર છે તેમાં ઉપવલય આપ્યું છે, રેખા આપી છે, બટ એકદમ જનરલાઇઝ ફોર્મેટમાં આપી છે. ઓકે, સો આપણે પહેલા એ ચેક કરી લઈએ કે ઉપવલય ને રેખા કયા પ્રકારની છે. તો x² / a² + y² / b² બરાબર 1 અને x/a + y/b બરાબર 1. તો હવે અહીંયા a અને b શું છે આપણને ખબર નથી, પણ આપણે એવું ધારી લઈએ કે ધારો કે a પણ ગ્રેટર ધેન 0 છે અને b પણ ગ્રેટર ધેન 0 છે. જો યાદ હોય તો લાસ્ટ સેશનની અંદર જે પેલો y = mx અને y² = 4x વાળો દાખલો ગણેલો, એમાં મેં તમને 4 અલગ અલગ ઓપ્શન બતાવેલા. તો આમાં પણ સેમ વે 4 અલગ અલગ ઓપ્શન આવી શકે કે ભાઈ પહેલા ચરણમાં હોય, બીજા ચરણમાં હોય, ત્રીજા ચરણમાં હોય, ચોથા ચરણમાં હોય. બરાબર. સાથે સાથે આપણે એવું પણ લઈ લઈએ કે a ગ્રેટર ધેન b છે, એટલે કમ્પલસરી તમને જે ઉપવલય મળશે એ કયા પ્રકારનું હશે? તો કે તમારું જે ઉપવલય છે તે આ રીતે જ હશે. આ રીતે. બરાબર. એટલે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં ધારી લીધું કે a ગ્રેટર ધેન b છે અને જે રેખા હશે x/a + y/b બરાબર 1 એ અંતઃખંડ સ્વરૂપ રેખા હશે. એટલે એનું પણ કંઈક ભાગ આ રીતે જ હશે. રેખા થઈ ગઈ. રાઈટ. સો હવે તમે ધાર્યું a ગ્રેટર ધેન b ને a ગ્રેટર ધેન 0 ને b ગ્રેટર ધેન 0 એટલે રેખા પહેલા ચરણમાં છે. બરાબર. ઉપવલયને તો કોઈ ફરક પડતો જ નથી કારણ કે એનો તો આધાર a ગ્રેટર ધેન b પર જ રહ્યો છે. બરાબર. હવે જેમ જેમ આ a લેસ 0 b ગ્રેટર 0 થાય, જેમ કેમ a અને b ની નિશાની બદલાય, તેમ તેમ ક્યાં તો રેખા બીજા ચરણમાં હોય, અથવા તો રેખા ત્રીજા ચરણમાં હોય, અથવા તો રેખા ચોથા ચરણમાં હોય. બરાબર. પણ સમમિત પ્રકારનો જ આકાર બનશે. ઓકે, એટલે એવું કોઈના મગજમાં એવું કન્ફ્યુઝન નહીં રહેવું જોઈએ કે સર પહેલાને બદલે બીજા ચરણમાં લાવું તો શું? કોઈ જ ફરક પડતો નથી. બરાબર. હવે બહુ ધ્યાનથી સમજો. તમને એવું કીધું છે કે નાના પ્રદેશનું ક્ષેત્રફળ જોઈએ છે. નાનો પ્રદેશ, આ રેખા અને ઉપવલય વડે ઘેરાતો નાનો પ્રદેશ. તો ક્લિયર છે કે રેખા અને ઉપવલય વડે નીચેનો પણ ભાગ આવે છે, ઉપરનો પણ ભાગ આવે છે, પણ નાનો પ્રદેશ એટલે શું થશે? તો કે આ થશે. બરાબર. હવે આ બંનેના કઈ છેદબિંદુ શોધવાની જરૂર નથી, આપણને ક્લિયર જ ખબર પડશે કે ઉપવલય હોય તો આ બિંદુ a0 બનશે ને આ બિંદુ 0b બનશે. તો પહેલા ડાયરેક્ટ ફોર MCQ, એરિયા બરાબર, બહુ ધ્યાનથી સમજો. બોલો, તમને જ્યારે આ ઉપરનો પ્રદેશ જોતો હોય તો તમે એવું કહી શકો ને કે આ પહેલા ચરણમાં જે ઉપવલય બને છે એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈએ. ધારો કે આ રીતે તમારો ઉપવલય છે આમ, તો પહેલા ચરણમાં ઘેરાતો પ્રદેશ આટલો છે અને પછી આ રીતે રેખા કટ થાય છે, તો આ જે રેખા દ્વારા નીચે ત્રિકોણ બનશે એને તમારે શું કરી દેવું પડે? સબસ્ટ્રેક્ટ કરી દેવું પડે. ચાલે કે નહીં ચાલે? તો બોલો, આપણે ઓલરેડી એવું ભણીને આવ્યા કે ઉપવલય વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કહેવાય π/ab. યાદ હોય તો મેં ડાયરેક્ટ તમને યાદ રાખવાનું કીધું હતું. બરાબર, π/ab. અચ્છા, કયા ચરણમાં છે? પહેલા ચરણમાં, એટલે એનો ચોથો ભાગ તો /4 માઇનસ, બોલો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું હશે? ½ પાયો ગુણ્યા વેધ. એટલે આ તમારો સીધો જવાબ થઈ ગયો. આવો જવાબ તમારો આવશે. એટલે હવે જે આના પછીનો જે 8 નંબરનો દાખલો જે આપણે બાકી રાખ્યો છે
એની અંદર તમે સીધી જ a અને b ની કિંમત આ સમીકરણમાં મૂકી દો એટલે તમને જવાબ મળી જાય. પણ હવે ફરીથી આ સૂત્ર બી જે લાવ્યા એ કેવી રીતે લાવ્યા, તો કે એને માટે બી સંકલન તો કરવું જ પડશે, ઓકે ના? તો ચાલો સૌથી પહેલા આપણે ઉપવલયને કરતા બનાવી દઈએ. તો y સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર. તો y સ્ક્વેર બરાબર બી સ્ક્વેર બાય એ સ્ક્વેર કૌંસમાં એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. એના પરથી y ની કિંમત મળી જશે b બાય a રૂટમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. કારણ પ્રથમ ચરણ છે એટલે હું ધન જ લઉં છું. ઓકે, અને એ જ વસ્તુ તમે રેખા પરથી તથા x બાય a પ્લસ y બાય b બરાબર 1, તો y બરાબર y બાય b બરાબર 1 માઇનસ એક્સ બાય a, તો y બરાબર b બાય a માઇનસ એક્સ. તો માટે માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે x ને કરતા બનાવ્યો છે. હા, તો જો તમે x ને કરતા બનાવો છો ધેટ મીન્સ કે તમારે x ની લિમિટ લેવી પડશે. અને x ની લિમિટ એટલે કઈ લેવાની? 0 થી a ની. તો 0 થી a ની લિમિટમાં ઉપવલય દ્વારા ઘેરાતા પ્રદેશમાંથી રેખા દ્વારા ઘેરાતા પ્રદેશને તમારે શું કરવું પડશે? બાદ કરવું પડશે. અને અહીંયા તમારું dx આવી જશે. સો હવે જો તમે આનું સંકલન વિચારો તો બંને પદમાંથી b બાય a બાર, ચલો a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરમાં x બાય 2 રૂટમાં બેઠું પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x બાય a, રાઈટ? માઇનસ એ નું સંકલન ax અને માઇનસ માઇનસ પ્લસ એક્સ સ્ક્વેર બાય 2. લિમિટ થઈ જશે 0 થી a. હવે અત્યારે નોર્મલ તમે વિચારો ને તો જ્યારે તમે 0 મૂકશો તો બધું જ 0 થઈ જશે. ચલો અપર લિમિટ ની વાત કરીએ. તો a મૂકું હું તો a બાય 2 a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એટલે 0. a સ્ક્વેર બાય 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ 1 એટલે અહીંયા હું જ બતાવી દઉં તમને. તો બરાબર કરીને b બાય a, ચલો અપર લિમિટ મૂકી એટલે પહેલું ટર્મ તો 0 થઈ ગયું. બીજા ટર્મમાં a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ 1. ઓકે, ક્લિયર? ખબર પડશે ને ભાઈ? a બાય એટલે 1 થઈ જશે માઇનસ a સ્ક્વેર અને પ્લસ a સ્ક્વેર બાય 2. ચાલો તો અહીંયાથી જ આપણે ઉપર જઈએ તો b બાય a સ્ક્વેર બાય 2 ઇન્ટુ પાઈ બાય 2 અને માઇનસ a સ્ક્વેર માંથી a સ્ક્વેર બાય 2 જાય એટલે માઇનસ a સ્ક્વેર બાય 2. ઓકે, સો ઇક્વલ્સ ટુ, હવે ચલો b બાય ને અંદર લઈ જાઓ તો બોલો a સ્ક્વેર બાય a એટલે a કેન્સલ, તો અહીંયા થઈ જશે પાઈ ab બાય 4 માઇનસ હાફ ab. તો આ થઈ ગયું. તો માટે એરિયા બરાબર પણ શું થશે? પાઈ ab બાય 4 માઇનસ હાફ ab. એટલે જે મેં તમને ડાયરેક્ટ સૂત્ર લખાવેલું આ એનું મેં તમને પ્રૂફ આપી દીધું. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. બહુ સરળ ભાષામાં કર્યું છે ભાઈ. મેં ફરીથી હું બતાવી દઉં તમને શું કર્યું છે તે. મેં સિમ્પલ વેમાં ઉપવલય વડે ઘેરાતા પ્રદેશમાંથી, બરાબર, ઉપવલય વડે ઘેરાતા પ્રદેશમાંથી રેખા વડે ઘેરાતા પ્રદેશને મેં બાદ કર્યું. કયા ચરણમાંથી? પહેલા ચરણમાં. ઓકે, એટલે જેમ આપણે ભણીને આવ્યા કે પહેલા ચરણમાં ઉપવલય વડે ઘેરાતો પ્રદેશ એટલે પાઈ ab બાય 4, કારણ કે આખું ઉપવલય વિચારો તો પાઈ ab થાય. પણ પહેલું ચરણ છે એટલે ચોથો ભાગ એટલે બાય 4 અને માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે હાફ ab. ઓકે, સો આના પરથી હવે આપણે y ને કરતા બનાવ્યો, રેખા પરથી y ને કરતા બનાવ્યો અને ઉપવલયમાંથી આપણે રેખાને બાદ કરી દીધું. સરસ, 0 થી a ની લિમિટ. હવે આ જ સેમ વસ્તુ x ને કરતા બનાવીને અહીંયા પણ x ને કરતા બનાવીને લિમિટ 0 થી 2 લો તો પણ ચાલે, કોઈ ફરક નથી પડતો. બરાબર, તો હવે એની પછીનો જે દાખલો છે, સોરી એની પહેલાનો જે દાખલો છે તેની વાત કરી લઈએ આપણે. તો હવે આ જે ક્વેશ્ચન છે ને નંબર 8, એ ઓલમોસ્ટ સેમ જે ક્વેશ્ચન છે એના જેવો જ થઈ ગયો. સરસ, જુઓ ખાલી તમે, એક્સ સ્ક્વેર બાય 9 પ્લસ વાય સ્ક્વેર બાય 4 ઇક્વલ્સ ટુ 1 અને રેખા x બાય 3 પ્લસ y બાય 2 બરાબર 1. એટલે અહીંયા ક્લિયર ખબર પડે કે a બરાબર 3 છે ને b બરાબર 2 છે. બરાબર, ફિગર સેમ જ બનશે જે આગળના ક્વેશ્ચનમાં જોઈ તે જ બેઠી. ઓકે, કે ઉપવલય અને રેખા
બરાબર. સો આપણે એક વખત અહીંયા બતાવી દઈએ કે કેવી રીતે ફિગર હશે, કદાચ કોઈકને કન્ફ્યુઝન નહીં થાય. બરાબર. સો આ તમારું ઉપવલય થઈ ગયું. અને અહીંયાથી આ રીતે રેખા આવશે. બરાબર છે. તો ક્લિયર છે કે આ જે પોઈન્ટ બનશે એ 3,0 બનશે અને અહીંયા જે પોઈન્ટ છે તે 0,2 બનશે અને આટલો પ્રદેશ તમારે જોઈએ છે. તો જો હું એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું, બરાબર, તો એરિયા બરાબર પાઈ, એ એટલે 3, બી એટલે 2 બાય 4 માઇનસ હાફ 3 ઇન્ટુ 2, એટલે તમારો જે જવાબ આવશે એ આવશે 3 પાઈ બાય 2 માઇનસ 3. આવો તમારો જવાબ આવશે. બરાબર, આ ધ્યાનમાં રાખજો. પણ હવે જ્યારે મેથડ સોલ્વ થી કરવું છે તો x સ્ક્વેર બાય 9 પ્લસ y સ્ક્વેર બાય 4 ઇક્વલ્સ 1. હવે સીધું હું y ને કરતા બનાવું. સો 2/3 રૂટમાં 9 માઇનસ એક્સ સ્ક્વેર. હવે આ ખ્યાલ આવી જ જશે દરેકને. અને એ જ રીતે x/3 પ્લસ y/2 બરાબર 1 હોય તો y બરાબર 2/3 3 માઇનસ એક્સ. તો માટે માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં i, જ્યાં i બરાબર 0 થી 3 માં ઉપવલયમાંથી રેખાના ક્ષેત્રફળને રેખાના સમીકરણને તમારે બાદ કરવાનું. એટલે આમાં પણ સીધું જ 2/3 બહાર આવી જશે. ચલો 9 માઇનસ એક્સ સ્ક્વેર એટલે x/2 રૂટમાં 9 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 9/2 સાઇન ઇનવર્સ ઓફ x/3 માઇનસ 3x પ્લસ એક્સ સ્ક્વેર બાય 2. લિમિટ છે 0 થી 3. તો આમાં પણ જ્યારે તમે 0 મૂકશો તો બધું 0 જ થઈ જશે. ચલો 3 મૂકીએ તો 3/2 ઇન્ટુ 9 માઇનસ 9 0. સો 9/2 સાઇન ઇનવર્સ 3/3 એટલે 1 માઇનસ 9 પ્લસ 9/2. સો આનું સાદુરૂપ આપીએ આપણે તો 2/3 9/2 ઇન્ટુ pi/2 અને માઇનસ 9/2. સો હવે તમે અંદર ગુણાકાર આપી દો તો 2 2 કેન્સલ, 3 3 કેન્સલ, એટલે 3 pi/2 માઇનસ 3 આ આવી ગયું. તો માટે ક્ષેત્રફળ એ બરાબર 3 pi/2 minus 3. This is your final answer. Okay. So hope કે બંને ક્વેશ્ચન ને તમે પ્રોપરલી સમજી શક્યા હશો. અને ઓલમોસ્ટ સિમિલર જ છે. બંને ક્વેશ્ચન સિમિલર છે. બરાબર. પણ બીજો જે ક્વેશ્ચન હતો નંબર 9 એ પહેલા એટલે કરાવ્યો કારણ કે બીજો ક્વેશ્ચન પહેલા એટલે કરાવ્યો બીકોઝ એ થોડોક સ્ટાન્ડર્ડ ફોર્મેટનો છે. ઓકે, ચલો. સો આગળ આ ક્વેશ્ચન થોડો ઇમ્પોર્ટન્ટ કહેવાય. બરાબર. તમારી પાસે પરવલય છે x સ્ક્વેર બરાબર y, રેખા છે y બરાબર x પ્લસ 2 અને શબ્દ વાપર્યો છે x અક્ષ. જ્યારે આ શબ્દ વાપરાય ને ભાઈ એટલે તમારી મેથડ બદલાશે. ધ્યાનથી સમજો. ઘણા બધા સ્ટુડન્ટ્સ ને ઇવન ફેકલ્ટીઝ ને પણ આ ક્વેશ્ચનમાં કન્ફ્યુઝન ઊભી થાય છે. બીકોઝ પ્રોબ્લેમ એવો છે કે એનસીઆરટી નું જે ટેક્સ્ટ બુક ગુજરાતી મીડિયમની છે એમાં આન્સર રોંગ આપ્યો છે. સમજો. પહેલા આપણે જરાક આને ફિગર આઉટ કરી લઈએ કે શું હશે આમાં. પહેલા તો મારે પરવલય બતાવવો પડે. બરાબર. સો જે પરવલય હશે એ કંઈક આ રીતે હશે અને y બરાબર x પ્લસ 2 જે રેખા છે એ કંઈક આ રીતે હશે. બરાબર. હવે અહીંયા અગત્યનું એ છે ભાઈ કે અત્યાર સુધીના કેસમાં જ્યારે પરવલય અને રેખા આવતી હતી તો આપણે સીધો જ અંદરનો પ્રદેશ લેતા હતા. પણ અહીંયા ભાઈ એને શબ્દ વાપર્યો છે એક્સ અક્ષ. તો હવે તમે આખી ફિગરને ધ્યાનથી સમજો કે વક્ર પણ આવે, રેખા પણ આવે અને એક્સ અક્ષ પણ આવે. આ ત્રણ વસ્તુ વડે બંધ બનતો પ્રદેશ કયો? તો ક્લિયર છે કે આ જે નીચેનો પોર્શન છે ને ભાઈ
આટલો જ પ્રદેશ આવશે, આટલો. હવે આ જે પ્રદેશ મળે છે ને એમાં જ સૌથી વધારે કન્ફ્યુઝન થાય દરેક. જો હું પાછો બોલું છું, તમે આ ચેપ્ટર અઘરું ક્યારે બને કે જ્યારે તમારી પાસે વક્ર બહુ બધા આવે અને એના દ્વારા બંધ બેસતા પ્રદેશની જ્યારે ચર્ચા કરવાની હોય ત્યારે આ ચેપ્ટરની ડિફિકલ્ટી સમજમાં આવે. તમને અહીંયા ક્લિયર એને કીધું છે કે પરવલય પણ જોઈએ છે, રેખા પણ જોઈએ છે અને એક્સ અક્ષ પણ જોઈએ છે. અને ઓલરેડી આપણે એવું ભણીને આવ્યા, આપણે એવું શરૂઆતના સેશન્સમાં પણ કીધું છે કે બંધ બેસતો પ્રદેશ જે મળે છે એનું ક્ષેત્રફળ આપણે શોધીએ છીએ, રાઈટ? સો અહીંયા અંદરનો તો પ્રદેશ આવવાની કોઈ શક્યતા જ નથી, કારણ કે જો હું અંદરના પ્રદેશની વાત કરું તો એક્સ અક્ષ દૂર દૂર સુધી દેખાતું નથી. તો એક્સ અક્ષ પણ આવી જાય, રેખા પણ આવી જાય અને પરવલય પણ આવી જાય. એવો કયો પ્રદેશ બન્યો? તો આજે આપણે હાઇલાઇટ કર્યો છે. તો સર હવે આમાં કરવાનું કેવી રીતે? તો ભાઈ તું જો, આ પોઈન્ટ થી આ પોઈન્ટ સુધી તને રેખા મળે છે અને આ સેકન્ડ પોઈન્ટ થી લઈને 0 સુધી તને પરવલય મળે છે. તો હવે સર મારે કરવું શું? તો કરવાનું કઈ નહીં, તો પહેલા રેખાનું એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ શોધી લે. તો રેખાના એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ, ધારો કે આને તું એ નામ આપી દે ને આને તું બી નામ આપી દે ને આ તો ઓલરેડી ઓ છે જ, તો એના આમ શોધવા માટે તારે y બરાબર 0 મૂકવું પડે, બરાબર? તો એ બરાબર તને શું મળી જશે? -2 0, બરાબર? એટલે આ પોઈન્ટ થઈ ગયો -2 0. ચલો ડન. હવે તો કે તારે આ બિંદુ બી બિંદુ શોધવા માટે પહેલા આ છેદબિંદુ શોધવું પડશે. તો x² બરાબર x + 2, તો x² - x - 2 બરાબર 0. તો x - 2 x + 1 બરાબર 0. એનો મીનિંગ કે x બરાબર 2 અને x બરાબર -1. હવે ક્લિયર ખબર પડશે કે 2 એટલે અહીંયા આવશે કશે, બરાબર? 2 4 બિંદુ અહીંયા આવશે અને અહીંયા તમને જોઈએ છે -1 અને 1. તો અહીંયા બી પોઈન્ટ થઈ ગયો 1 - 1 0, બરાબર? માટે બીના આમ થઈ ગયા -1 0. તો હવે હું એમ કરીશ કે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં I1 પ્લસ માનાંકમાં I2. સર કેમ બે અલગ અલગ માનાંક લીધા ભાઈ? કારણ કે અહીંયા બે લિમિટ અલગ અલગ છે. માટે પહેલું I1 બરાબર, બોલો ક્યાંથી ક્યાં? તો કે -2 થી લઈને -1 ની લિમિટમાં રેખા x + 2 dx આવશે, તથા I2 બરાબર -1 થી 0 ની લિમિટમાં જુઓ પ્રદેશ કોણ બને, કોના દ્વારા બને છે? પરવલય દ્વારા. એટલે મને મળી જશે x² dx. ચાલો હવે સંકલન કરી લે બંને બાજુ. તો અહીંયા x² / 2 + 2x, લિમિટ -1 થી -2 ની. ચાલો અપર લિમિટ મૂકીશ એટલે -2 નો વર્ગ, 4 4 ભાગ્યા 2 એટલે 2 ઓછા 4, બરાબર? આ લોઅર લિમિટ અપર લિમિટ મૂકી મેં, -2 થી -1, માય મિસ્ટેક, જસ્ટ અ મિનિટ. -2 થી -1, ચલો અપર લિમિટ મૂકીએ. તો 1/2 -2 અને અહીંયા -2 - 4 થઈ જશે. સો અહીંયા બેઝિકલી તમને જવાબ મળી જશે કે -2 1/2, બરાબર? I1 નો જવાબ 1/2 જ મળી જશે, કારણ કે આ 2 - 4 એટલે -2 ને -2 + 2 કેન્સલ. અચ્છા, એવું જ I2 માં સંકલન વિચારો, x² / 2 -1 થી લઈને 0. ચાલો 0 મૂકીશું, બરાબર? સોરી, x³ / 3, 0 મૂકીશું તો જવાબ 0 થઈ જશે, -1/3. તો માટે I2 નો જવાબ થઈ ગયો +1/3. તો હવે તમે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ વિચારો. તો માટે ક્ષેત્રફળ એ બરાબર I1 + I2, તો એ બરાબર જવાબ આવી જશે 5/6. ઘણાને કન્ફ્યુઝન થશે, સર જવાબ ટેક્સ્ટબુકમાં 9/2 છે. તો ભાઈ એ જવાબ ખોટો છે, બરાબર છે? જેની ન્યૂ બુક હશે અથવા તો જેના બુકમાં નવું અપડેટ આવ્યું હશે એની અંદર જવાબ 5/6 હશે, પણ જેનું જૂનું વર્ઝન હશે, બરાબર? એટલે આમાં કેવું છે કે એનસીઆરટી જે ટ્રાન્સલેટ કર્યું ત્યારે એની પાસે 2015 અને 2017 આવી બે બુક હતી. 2015 માંથી જેનું ટ્રાન્સલેશન થઈને આવ્યું હશે ને તેમાં 9/2 જવાબ હશે, અને જેનું 2017 માંથી ટ્રાન્સલેશન થઈને આવ્યું છે ને તેનો જવાબ તેમાં 2005 5/6 ચાન્સ હશે. Okay, so that is why this question is very important, because
જે રીતે એને શબ્દ વાપર્યા છે એના અકોર્ડિંગ પ્રદેશ કયો છે એ સમજવામાં ઘણા સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ થાય. પણ જે શબ્દને તમે પકડી ચાલો કે રેખા, પરવલય અને એક્સ અક્ષ, તો આ ક્લિયર સમજમાં આવે કે આ આટલો જ પ્રદેશ તમારો બંધ બેસતો બનશે. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો. અને મેજર જે મેં કીધું તે કે આન્સર ની અંદર મિસ્ટેક છે એનું ધ્યાન રાખજો. ઓકે, ચલો નંબર 11 થોડો ઇઝી ક્વેશ્ચન કહેવાય, બટ એમાં પણ સમજવાનું એ છે કે માનાંકમાં x પ્લસ માનાંકમાં y બરાબર 1, તો આના પરથી કેવી રીતે પ્રદેશ મળે? તો આમાં તમારે 4 શરત લેવી પડે કે પહેલી શરતમાં બંને ધન એટલે x પ્લસ y બરાબર 1. બીજી શરતમાં x ઋણ અને y ધન એટલે માઇનસ એક્સ પ્લસ વાય બરાબર 1. હવે આ કન્સેપ્ટ બધાને જ ખબર છે કે આવું કેમ કરીએ છીએ આપણે, રાઈટ? ત્રીજી શરતમાં x પણ ઋણ અને y પણ ઋણ, કારણ કે માનાંક આપ્યું છે ભાઈ, અને માનાંકમાં લેસ 0 હોય કે ગ્રેટર 0 હોય તો એને માટેની શરત ઓલરેડી આપણે આ વસ્તુ સ્ટડી કરીને આવ્યા છીએ. અને ચોથામાં x ધન અને y ઋણ એટલે રેખા બની જશે x માઇનસ y બરાબર 1. તો હવે આ 4 રેખાઓ દ્વારા બનતા પ્રદેશનું ક્ષેત્રફળ તમારે શોધવાનું. તો વિચારી લો કે આ 4 રેખાઓ કઈ હશે? તો પહેલી રેખા x પ્લસ y બરાબર 1 એટલે એ રેખા આ રીતે હશે. બીજી રેખા છે માઇનસ એક્સ પ્લસ વાય, તો એ રેખા કંઈક આ રીતે હશે, બરાબર? ત્રીજી રેખા છે માઇનસ એક્સ માઇનસ વાય, તો એ આ રીતે કંઈક હશે. અને ચોથી રેખા છે તમારી પાસે x માઇનસ વાય બરાબર 1, તો એ રેખા કંઈક આ રીતે હશે, આ રીતે. તો હવે આ તમને 4 અલગ અલગ રેખાઓ મળી ગઈ, જુઓ, બરાબર? અને આ 4 રેખાઓ દ્વારા બનતા પ્રદેશનું ક્ષેત્રફળ તમારે શોધવું છે. તો હવે આની અંદર તમે પહેલી રેખાને તમે ધ્યાનમાં લો x પ્લસ વાય બરાબર 1, તો તમારો પ્રદેશ તો સમમિત જ આવવાનો ને, ક્લિયર છે, ચોરસ બને છે. તો હું એમ કહું કે હું આ પહેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધી લઉં અને એના ગુણ્યા 4 કરું તો મને આ 4 4 નો જવાબ મળી જાય કે વારાફરતી, હા કે ના? તો આ જે પોઈન્ટ હશે તે કયો પોઈન્ટ હશે? આ 1 0 પોઈન્ટ હશે અને આ 0 0 પોઈન્ટ હશે, બરાબર? તો આપણે એક કામ કરીએ ને સીધું, કે આપણે એવું કરી દઈએ કે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર 4 ટાઈમ્સ માનાંકમાં i, જ્યાં i બરાબર, બોલો ક્યાંથી ક્યાં લઈએ? 0 થી લઈને 1 ની લિમિટમાં. હવે સવાલ ઉભો એ થાય કે ભાઈ 0 થી 1 માં રેખા કઈ લેવાની? આ તો 4 4 છે. તો હવે તમે નીચેની રેખા લો તો જવાબ ઋણ મળશે. પણ આપણે પહેલા ચરણમાં વાત કરીને પહેલા ચરણમાં રેખા કઈ હશે? x પ્લસ વાય બરાબર 1, એટલે તમને મળી જશે 1 માઇનસ એક્સ. ભાઈ દિમાગમાં ઉતરવું જોઈએ, હા. y બરાબર 1 માઇનસ એક્સ થઈ જશે. હવે સંકલન કરી દો તો x માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 0 થી 1 માં. સો ક્લિયર છે કે 0 મૂકશો તો 0 થઈ જશે, એટલે 1 માઇનસ 1 બાય 2 એટલે 1 બાય 2. તો માટે એરિયા બરાબર ક્ષેત્રફળ શું થઈ જશે? 4 ટાઈમ્સ માનાંકમાં i, therefore area is equals to 2. બરાબર? હવે જો આ દાખલો MCQ માં પૂછાય તો મગજ ક્લિયર થવું જોઈએ કે આ પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ હાફ પાયો ગુણ્યા વેધ થાય, અને પાયો પણ એક, વેધ પણ એક અને હાફ એના ગુણ્યા 4, તો પણ સીધો જવાબ તમને 2 મળી જશે. ઓકે, અગત્યનું એ છે કે આ જે આપણે લાવ્યા 4 શરત, આ 4 શરત તમારા માટે ક્લિયર હોવી જોઈએ. ઓકે, સો આજના સેશન પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ સેશનમાં આનાથી થોડા ઇમ્પોર્ટન્ટ દાખલા કરવાના છે, સો ધ્યાન આપીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.